ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ આખરે સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી તો કરી, પરંતુ વરસાદની એન્ટ્રી સાથે ભારતના નંબર 1 સ્વચ્છ શહેરની અસલી સુરત લોકોની સામે આવી ગઈ। આ 5 દ્રશ્યો, જેમાં સૌથી પહેલા મનપાની પ્રી મોન્સૂન કામગીરીના તમામ દાવાને પોકળ સાબિત કરતી આ તસવીરો જોઈ શકાય છે। દ્રશ્યો જોઈને જ એ સવાલ ઊભા થાય કે અહીં રસ્તા છે ખરા? પહેલા જ વરસાદે સુરતના મોટા ભાગના રસ્તા બ્લોક થઈ ચૂક્યા છે તેવી સ્થિતિ જોવા મળી છે। ડભોલી હોય, સિંગણપુર હોય કે કતારગામ હોય, સર્વત્ર રસ્તા નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જરા વિચાર કરો, આજે આ સિઝનનો પહેલો વરસાદ છે અને ઠેર ઠેર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। અનેક ગાડીઓ પાણીમાં ગરક થઈ ગઈ છે। મનપાના અણઘડ વહીવટને કારણે પહેલો જ વરસાદ વાહન ચાલકો માટે જાણે કે સજા જેવો બની ગયો છે અને તેમણે પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ખુદ પોલીસ ચોકીની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। સવાલ એ છે કે દર વખતે આની આ સ્થિતિ કેમ? શા માટે ચોમાસા પૂર્વે જ પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી? આજે વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે સુરતનો વેડ રોડ વિસ્તાર પણ પાણી થઈ ગયો। અહીં ઘૂંટણ સમાણા પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદી પાણી ઘૂસી જતા અનેક વાહનો બંધ પડ્યા અને લોકો મુશ્કેલીમાં મુકાયા। સુરતનો ડભોલી સિંગણપુર વિસ્તાર પણ જાણે દરિયામાં ફેરવાઈ ગયો તેવા દ્રશ્યો જોવા મળ્યા। ડભોલી સિંગણપુરને જોડતા મુખ્ય રસ્તા પર જ પાણી ફરી વળતા સ્થાનિકો અટવાઈ પડ્યા હતા। સ્થિતિ એવી હતી કે ક્યાંય પણ કોરો રસ્તો દેખાઈ નહોતો રહ્યો। પહેલા જ વરસાદમાં આ હાલ છે તો હજુ તો આખું ચોમાસું બાકી છે, ત્યારે શું થશે તે જ મોટો સવાલ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વેરા ઉઘરાવવામાં તંત્ર પહેલા નંબરે છે, તો પછી કામગીરીમાં આવી ઢીલાશ કેમ?